ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી સોનાની બંગડી તથા ખિસ્સામાંથી મોબાઈલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. શહેર એલસીબી ઝોન 2 ની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડા પડાયા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે એક શખ્સ અને બે મહિલાને પકડી પાડી તેની પાસેથી ₹1.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. શહેરના નાના મવા રોડ પર એક શખ્સ અને બે મહિલા ચોરાઉ સોનાની બંગડી અને મોબાઈલ ફોન સાથે ઊભી હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેના આધારે દરોડા પાડતા ગેંગને રંગે હાથ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પૈકી 3 આરોપીઓ પૈકી એકનું નામ છે આરિફ ઉર્ફે ચક્કી ફૈજ મોહમ્મદ શેખ, જે ત્રિકોણબાગ ફૂટપાથ પર રહે છે. તેમજ એક તેજલબેન દિનેશભાઈ સોલંકી દેવી પૂજક અને ત્રીજી વ્યક્તિ છે કાંતુબેન પોપટભાઈ વાઘેલા, તે પણ દેવી પૂજક છે. આ લોકો રિક્ષામાં કોઈ પણ પેસેન્જરને બેસાડી અને તેમની પાસેથી કોઈ દાગીના હોય અથવા પૈસા સેવી લેતા. જે ગઈકાલે એજી ચોકથી સયાજી હોટલ વચ્ચે એલસીબી 2 ને બાતમી મળતા તેઓને કાયદેસર રીતે પકડી અને અટક કરી અને પંચનામું કરીને પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ તાલુકા નાઓને સોંપેલ છે. હાલમાં તેમની પાસેથી એક રિક્ષા તેમજ એક સોનાની બંગડી જે 14 ગ્રામની છે, તેમજ એક મોબાઈલ, આ ટોટલ મળી અને 1,80,000નો મુદ્દામાલ રિકવર. ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી સોનાની બંગડી તથા ખિસ્સામાંથી મોબાઈલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. શહેર એલસીબી ઝોન 2 ની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડા પડાયા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે એક શખ્સ અને બે મહિલાને પકડી પાડી તેની પાસેથી ₹1.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. શહેરના નાના મવા રોડ પર એક શખ્સ અને બે મહિલા ચોરાઉ સોનાની બંગડી અને મોબાઈલ ફોન સાથે ઊભી હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેના આધારે દરોડા પાડતા ગેંગને રંગે હાથ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પૈકી 3 આરોપીઓ પૈકી એકનું નામ છે આરિફ ઉર્ફે ચક્કી ફૈજ મોહમ્મદ શેખ, જે ત્રિકોણબાગ ફૂટપાથ પર રહે છે. તેમજ એક તેજલબેન દિનેશભાઈ સોલંકી દેવી પૂજક અને ત્રીજી વ્યક્તિ છે કાંતુબેન પોપટભાઈ વાઘેલા, તે પણ દેવી પૂજક છે. આ લોકો રિક્ષામાં કોઈ પણ પેસેન્જરને બેસાડી અને તેમની પાસેથી કોઈ દાગીના હોય અથવા પૈસા સેવી લેતા. જે ગઈકાલે એજી ચોકથી સયાજી હોટલ વચ્ચે એલસીબી 2 ને બાતમી મળતા તેઓને કાયદેસર રીતે પકડી અને અટક કરી અને પંચનામું કરીને પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ તાલુકા નાઓને સોંપેલ છે. હાલમાં તેમની પાસેથી એક રિક્ષા તેમજ એક સોનાની બંગડી જે 14 ગ્રામની છે, તેમજ એક મોબાઈલ, આ ટોટલ મળી અને 1,80,000નો મુદ્દામાલ